જવાબ આપજો સરકાર કે આ માતાએ મૃત બાળકને જન્મ આપ્યો છે તેના તમે ગુનેગાર છો કે નહીં? એક તરફ તમે વિકાસની ગુલમાંગો ફૂકી રાપર તાલુકાને વિકાસશીલ તાલુકો જાહેર કર્યો છો, બીજી તરફ ખાડે ગયેલા વિકાસના કારણે આરોગ્ય કેન્દ્ર પર પીડાતી અને કણસતી મહિલાને લાવેલા લોકોને જવાબ શું મળે છે? અત્યારે કેમ દોડી આવો છો? બીજી હોસ્પિટલ જતા રહો કારણ કે ડોક્ટર નથી. તુરખેડા ગામના પ્રસૂતા મહિલાની ઘટના હજુ તાજી છે અને હાઈકોર્ટે તમારું નાક કાપ્યું એ વાત પણ તાજી છે. ત્યાં ફરી ગંભીર ઘટના કચ્છમાંથી સામે આવે છે જે નાક વગરની સરકાર હોવાનું કહેવા પત્રકારોને મજબૂર કરે છે. આ ઘટના તમે પણ આખી સમજી અને જાણી લેશો તો ખ્યાલ પડશે કે વિકાસ તમારો આ રાજ્યને હવે કેવી પીડા આપવા લાગ્યો છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. 2047માં વિકસિત ભારતના બણગા ગુજરાતના વિકાસ મોડલને બતાવી સમગ્ર દેશ સમક્ષ ભાજપ દ્વારા ફૂંકવામાં આવે છે. પણ ગુજરાતનું કયું વિકાસ મોડલ જ્યાં હોસ્પિટલ જવા માટે 108 ન પહોંચી કારણ કે માર્ગ નહોતો? એ મોડલ કે જ્યાં જોડીમાં મહિલાને પ્રસૂતિ માટે કિલોમીટરો કાપવા પડે અને રસ્તામાં જ મહિલાને મોત મળે? શું હાઈકોર્ટ સરકારનું નાક કાપતા એવું કહેવા મજબૂર થાય કે અમારા માથા હવે શરમથી ઝૂકી જાય છે? એ વિકાસનું મોડલ હશે કે પછી એ વિકાસનું મોડલ જ્યાં પીએચસી સેન્ટર હોય છે પણ ડોક્ટર નથી હોતા, જેના કારણે પ્રસૂતા મૃત બાળકને જન્મ આપવા મજબૂર બને છે? આ વિકાસના મોડલની ગણતરી કરીએ તો દિવસો ટૂંકા પડે તેવી સ્થિતિ વચ્ચે વધુ એક કિસ્સો કચ્છના રાપર તાલુકામાંથી સામે આવ્યો છે, જેમાં વિકાસ ભાંગીને ભૂક્કો થયો હોય તેવું દેખાય છે. 27 નવેમ્બરના રોજ મહિલાને પ્રસૂતિનું શૂળ ઉપડે છે અને શૂળ ઉપડતા પીડિત મહિલાને ઇકો કાર મારફતે રાપરના પીએચસી સેન્ટર ખાતે લાવવામાં આવે છે. પીડાના કારણે ચીસો પાડી રહેલી પ્રસૂતા પીએચસી સેન્ટર પર પહોંચી ત્યારે હાજર સ્ટાફે તેમની સાથે આવેલા લોકોને જવાબ આપ્યો કે અત્યારે શું દોડી આવો છો? બીજી હોસ્પિટલ જતા રહો, અહીંયા અત્યારે કોઈ હાજર નથી. આપનું નામ? અનિલભાઈ કાસમભાઈ નાગોરી. હા, આપણે કેટલા વાગે આવ્યા હતા તમે? અહીં કઈ 6:30 હું હાજર થઈ ગયો હતો. જેવા પેશન્ટને લઈને હું ગાડીમાં આવ્યો એવા સ્ટાફ કોઈ હાજર હતું નહીં, દરવાજા બંધ પડ્યા હતા. પછી દોડીને અહીંથી હું બાજુના રૂમમાં બોલાવવા ગયો તો બેને મને એવો જવાબ આપેલો કે તમે અત્યારે કે લઈને ધોળા આવો હો કે બીજા દવાખાને લઈને જતા રહો, કે અહીં કઈ કોઈ હાજર નહીં. સ્ટાફ ત્યાં સુધી ગાડીની અંદર ડિલિવરી થઈ જઈ બરાબર. હું અંદર બેન ઝાડુ પાડે છે, ચીખાડીઓ પાડે તોય કોઈ હાજર થયું નહીં. સ્ટાફમાં કોઈ હતું જ નતું? કોઈ નહીં હાજર. એક 108 વાળા ભાઈ હતા ઇમરજન્સીમાં, એ ઘાએ ઘા દોડી અને આયા અને અહીંયાને જે સારવાર કરવાની હતી એ અહીંયાને સારવાર કરી. પરિવારે આજીજી કરી પણ હાજર પીએચસી સેન્ટરના સ્ટાફે કોઈ ડોક્ટર નથી તેવો જવાબ આપી હાથ ખંખેરી લીધા અને ત્યારે માનવતા દાખવી નજીકમાં રહેલા 108ના સ્ટાફે મદદ કરી અને સ્થળ પર ઇકો કારમાં જ આ મહિલાની ડિલિવરી કરાવી આપી. પણ બાળક પેદા થતાં જ દમ તોડી દે છે અને તેના કારણે તેની માતા આ મહિલા ધ્રુસકે રડતી જોવા મળે છે અને સરકાર અને આરોગ્ય કેન્દ્રના સ્ટાફ પર આક્રોશ પણ વરસાવતી જોવા મળી હતી. તમે જ વિચારો, એક મહિલા માટે કેટલી પીડાદાયક આ સ્થિતિ હશે કે જેને 9 મહિના ભાર ઉપાડી બાળકને જણવાનું થયું ત્યારે સરકારી તંત્રના પાપે બાળક મૃત્યુ પામે છે. હવે જો આ પીડા કચ્છના જિલ્લા તંત્ર અને સરકારને સમજાતી અને અનુભવાતી હોય તો તેમણે ભીમાસર અને રાપર બંને તાલુકાની કથળેલી આરોગ્ય વ્યવસ્થાને સુધારવાની તસદી લેવી જોઈએ, જેથી કોઈ માં મૃત બાળકને જન્મ આપવાની પીડામાંથી મુક્તિ મેળવી શકે એવું નાગરિકોને લાગે છે. જોઈએ હવે શું કાર્યવાહી થાય છે આ મામલે. આ પીએચસી સેન્ટરો, આરોગ્ય કેન્દ્રો શરૂ થાય છે ત્યાં હવે ડોક્ટરો કાયમી અને સમયસર બેસે છે, 24 કલાક સુવિધા મળે છે કે કેમ, આ બધું જ આગામી સમયમાં આપણને ખબર પડશે. કારણ કે આ સમાચાર જોઈ જો આ નાક વગરની સરકારને ઈચ્છા થાય તો ત્યાં સુવિધામાં વધારો અને જરૂરિયાત પ્રમાણે સ્ટાફમાં વધારો કરશે. બાકી હાઈકોર્ટે નાક કાપ્યું ન સુધરી આ અમારા કહેવાથી શું સુધરવાના? નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ